રાજકોટના કાલાવડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। આગની આ ઘટનામાં 22 બાળકોના મોત થયા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। આગમાં આખો ગેમ ઝોન બળીને ખાખ થઈ ગયો હતો। ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ શહેરમાં આવેલા ટીઆરપી મોલના ગેમ ઝોનમાં ભીષણ આગનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। હાલ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। આજે વીકેન્ડ હોવાથી અનેક પરિવારો પોતાના બાળકોને લઈને ટીઆરપી મોલના ગેમ ઝોન પહોંચ્યા હતા। આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સર્જાઈ હતી। આગ એટલી ભીષણ હતી કે 5 કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા। આગ અને ધુમાડા વચ્ચે અનેક લોકો ગેમ ઝોનમાં ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ તો ફાયર બ્રિગેડના કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા સહિત રેસ્ક્યુ માટે પગલાં લેવાઈ રહ્યા છે। આ ઉપરાંત પોલીસ દ્વારા પણ સમગ્ર વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો છે। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો છે। રિપોર્ટર તુફેલ શેખ। ગેમ જોને ગેમ જોને